હેલો ફ્રેન્ડ્સ, ફિલહાલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવાની છું એ છે ચોકલેટ ફેસ પેક। આજકાલ એનો બહુ ટ્રેન્ડ હોય છે, જો કે ઘણા ટાઈમથી છે। દરેક પાર્લરમાં ને એમાં તમને ચોકલેટ ફેશિયલ ને બધું કરવાનું હોય છે, કરતા હોય છે બધા, અને ખૂબ મોંઘું હોય છે। તો એ ફેસ પેક તમે ઘરે કેવી રીતના બનાવી શકો, ઇવન તમારે આને સેલ કરવું હોય તો પણ તમે કરી શકો છો તમારી રીતના। એટલે હું અહીંયા 4 ચમચી મેં કોકોઆ પાવડર આવે છે ને, અનસ્વીટન આવે, એટલે અંદર કોઈ સ્વીટનેસ ન હોય એ ટાઈપનું અનસ્વીટન, હું તમને લોકોને બધાને એમાં આપી દઈશ એની લિંક, એટલે તમે લઈ શકો છો। એ રીતનો હર્સીઝનું ને ઘણા બધા બ્રાન્ડનું આવે છે। હું કોઈનું એડ નથી કરી રહી, એડવર્ટાઇઝમેન્ટ, પણ હું તમને બધાને લિંક આપી દઈશ એની। એટલે એ મેં 4 ચમચી જેટલું અહીંયા એ લીધું છે। હવે એ તમારી સ્કિનમાં શું કરે છે, તમારી સ્કિનને સોફ્ટ અને સપલ બનાવે છે, પ્લસ એકદમ બ્રાઇટનિંગ ઇફેક્ટ પણ આપે છે। એની સાથે આપણે અમુક વસ્તુ એવી લેવાના છીએ કે જે ઓવરઓલ ફેસ પેક બનીને તમારી સ્કિનને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે, એક્સફોલિએટ પણ કરશે, સ્કિનને બ્રાઇટન બનાવશે, બધી રીતનું સેટઅપ કરશે, એટલે તમને એ રીતના સેટ થઈ જશે। પછી તમારે અહીંયા બીજી કઈ કઈ વસ્તુઓ લેવાની છે એ હું તમને કહેવા જઈ રહી છું। તો એની સાથે હું બીજું મિક્સ કરવાની છું, એ છે કોફી પાવડર લેવાના છે। કોફી પણ તમને ખબર જ છે સ્કિન માટે કેટલું ઉપયોગી છે, અને સ્કિનને કેટલું એક્સફોલિએટ કરીને એને બ્રાઇટનિંગ ઇફેક્ટ આપે છે। કોફી છે, ચોકલેટ પાવડર છે, આ બધું ભેગું મળીને તમારી સ્કિનને એક અલગ જ અંદાજ આપશે, લુક આપશે। 2 ચમચી જેટલું આપણે અહીંયા 2 ચમચી અથવા તો 20 ગ્રામ તમે કહી શકો છો કોફી પાવડર લીધું છે। હવે કોફી પાવડરને એમને એમ પણ તમે દૂધ સાથે મિક્સ કરીને કોફી પાવડર લગાડો ને તો પણ એ સ્કિન માટે બહુ જ સારું છે। અહીંયા તો આપણે આખો જે આ પેક બનાવશું એ આખો અલગ જ બનશે, બહુ બધી વસ્તુઓ અંદર સેટ થશે। 2 કે 3 વસ્તુઓ જ નાખવાના છીએ, પણ એ સ્કિન પ્રમાણે જોરદાર છે। હવે આ સોફ્ટ થાય એના માટે, સ્કિન ઓર સોફ્ટ રહે એના માટે આપણે 2 ચમચી અથવા તો 20 ગ્રામ જેટલો આપણે મિલ્ક પાવડર લઈ રહ્યા છીએ, દૂધનો પાવડર છે એ લીધો છે આપણે। હવે તમે સમજી શકો છો કે ચોકલેટ પાવડર, કોકોઆ પાવડર અને મિલ્ક પાવડર એ બે તમારી સ્કિનને મોઇશ્ચર કરશે, સ્કિનને એકદમ સોફ્ટ અને સપલ બનાવશે। કેમ કે આપણે જે હવે ચોથી વસ્તુ જે નાખવાના છીએ ને એ થોડી કદાચ તમારી સ્કિનને ડ્રાય કરી શકે છે, એટલા માટે આપણે એ લીધું છે। એટલા માટે કેમ કે આ બધી વસ્તુ ભેગી મળીને બહુ જ એક મેજિક ક્રિએટ કરે છે, અને ખરેખર તમે જેને કહેવાય ને કે તમે આને વીકમાં 2 થી 3 વખત બી લગાડો ને તો આ પેક તમારા માટે વરદાન સાબિત થાય। અને એકદમ સિમ્પલ છે, કોઈ પેલું નથી તામઝામ। તમે આની અંદર તમારી રીતનો કોઈ પણ ઉપટન બનાવીને પણ નાખી શકો છો આ વસ્તુની અંદર, કે ભાઈ દાળ ચોખા બધા જે આપણે સેટઅપ કર્યું હોય એવી ટાઈપનું છે, મસૂર દાળ છે, પછી મગ છે, પછી ચોખા છે, એ બધું પણ નાખી શકો છો। અહીંયા હવે હું 2 ચમચી અને 20 ગ્રામ જેટલું બેન્ટોનાઇટ ક્લે આવે છે, અથવા તમે મુલતાની માટી પણ લઈ શકો છો, પણ મુલતાની માટી કરતાં બેન્ટોનાઇટ ક્લે જે છે એ થોડું વધારે ઇફેક્ટિવ છે, અને વધારે સારી તમારી સ્કિનમાં એમાં મિનરલ્સ ને બધું વધારે રહેલું છે। આને તમારે કઈ રીતના મિક્સ કરીને લગાડવાનું છે, તો કોઈ પણ સ્કિન ટાઈપ હોય, આપણે ઓલરેડી અંદર મિલ્ક પાવડરને બધું નાખેલું જ છે, એટલે આપણે એને પાણી રોઝ વોટર સાથે મિક્સ કરીને 10 મિનિટ માટે ફેસ ઉપર લગાડીને પછી તમારે ફેસ વોશ કરી નાખવાનો છે, એટલે ઓવરઓલ તમારી સ્કિનમાં આ ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે। બીજું, તમે હવે આની અંદર મેં તમને કીધું એમ ઉપટન પણ નાખી શકો છો, હળદર બી નાખી શકો છો। ઉપટન નાખો તો તમને થોડું સ્ક્રબિંગની ઇફેક્ટ પણ આવશે, પણ હું આમાં એવું કશું નથી કરવાની। ફેસ પેક એટલે ચોકલેટ ફેસ પેક એટલે એ જ રીતનો બનાવવાની છું, બરાબર। કોકોઆ પાવડરથી, હું કોકોઆ પાવડરને એક વખત તમારી સાથે હું હેર પેક બી શેર કરીશ। મહેંદીમાં તમે કોકોઆ પાવડર નાખો છો ને એટલે વાળમાં ડાર્ક કલર, એકદમ ડાર્ક બ્રાઉન મસ્ત આવતો હોય છે। મેં ટ્રાય કરેલું છે એટલે જ હું તમને એ પેક બી હું તમારી સાથે શેર કરીશ। અત્યારે હું આ જ કરી રહી છું। હવે આ બધી વસ્તુઓ તમારે તમારી રીતના, મેં મારી રીતના 4 ચમચી પેલું લીધું છે, 2 ચમચી આ, એવી રીતના સેટઅપ કરીને નાખ્યું છે। તમે એ રીતના કંઈ પણ રીતના કરી શકો છો। બીજું કે તમે ના બનાવવું હોય તો મારી પાસે બી તૈયારમાં બી મળી જશે ચોકલેટ ફેસ પેક, તો એ પણ તમે મંગાવી શકો છો। મારો નંબર વોટ્સઅપમાં આપેલો, વોટ્સઅપ નંબર મારો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી જ રાખીશ, એટલે જેને બી મંગાવવું હોય એમાં મેસેજ કરજો,
કોલ નહીં કરતા, બરાબર છે. કેમ કે હું તમને એકદમ પરફેક્ટ જેને કહેવાય ને માર્કેટ બેઝ જ તમને પ્રોવાઈડ કરીશ. હવે મેં આનો ક્લાસીસમાં પ્રોફેશનલી જે ક્લે પાવડર બનતો હોય છે ને એનો ફેસ પેક એ મેં શેર કર્યું છે. જેને પણ હજી પણ ક્લાસીસમાં જોઈન થવું હોય એ જોઈન બટનમાં જોઈન કરીને એડ થઈ શકે છે. 799 રૂપીસ છે ચાર્જ. અને જેને જોઈનમાં સેટ ના થતું હોય એ મને પર્સનલમાં મેસેજ કરે તો હું વોટ્સઅપ થ્રુ પણ પેમેન્ટ થઈ ગયા પછી વોટ્સઅપ થ્રુ પણ વિડીયોઝ મોકલતી હોઉં છું. પણ તમે જો આમાં જોઈન કરીને કરશો તો તમને સરસ ઇઝીલી તમને આરામથી મળી જશે બધા વિડીયો જેવું પે કરશો એટલે, બરાબર છે. અને બહુ જ બધી લગભગ 15 જાતના ફેસ પેક છે, સમજો તમે 13 ફેસ પેક છે અને 2 સ્ક્રબ છે, એ તમને મળી જશે, બરાબર છે. હવે આવી રીતના તમે પેકિંગ કરીને તમારી રીતના પણ સેટ કરી જ શકો છો. અને જેને મંગાવવું હોય જેને જાતે ઘરે બનાવીને યુઝ કરવું હોય તો કરજો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડીની રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાઇપ કરવાનું ના ભૂલતા, બરાબર છે. અને જેટલી નવી નવી વસ્તુ આવે છે ટ્રાય કરો અને કમેન્ટમાં મને જણાવો કે તમને એનાથી શું ફાયદો થયો છે. ઘણાની સ્કિનમાં રેશિસ પડ્યા છે તો શું કરવાનું, તમે મને કમેન્ટમાં જણાવશો ને તો મને આઈડિયા આવી જશે. અને બીજું મેં તમને કીધું એમ કે જેને બી જોઈન કરવું હોય એ જોઈન કરી લેજો, જેનાથી તમને બધી જ ટાઈપના મારા પેક એકદમ જેને કહેવાય ને હું સૌંદર્ય ઉપટન મારું જે સેલ કરું છું ને એ બી તમને બહુ જ સરસ ભાવમાં, મતલબ બહુ જ સરસ રીતના હું શીખવાડી રહી છું. એક એક વસ્તુ કંઈ મેં નથી અંદર ઓલામાં તમને રૂટીન મારા વિડીયોમાં નથી જણાવી, એ બધા મારા સિક્રેટ્સ પણ હું તમને આમાં જણાવું છું. ઇવન પેલું બી મેં આમાં કીધું છે તમને કુમકુમાદી લેપમ, એમાં પણ કયા કયા પાવડર્સ છે શું છે એ બધી જ વસ્તુ હું આમાં જણાવું છું ક્લાસીસમાં. તો જેને બી ક્લાસીસ જોઈન કરવા હોય એ પ્લીઝ જોઈન કરી લેજો, જેનાથી તમને નોલેજ મળે અને તમે તમારી રીતના પણ સેટ કરી શકો છો. ઓકે, તો થેન્ક્સ ફોર વોચિંગ.